रियासती राजवी नगरी રાજપીપળાના પ્રજાવત્સલ્ય મહારાજ વિજયસિંહજી મહારાજની 135મી જન્મજયંતિ રાજવી પરિવારે ઉજવી। હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક સંસ્થાના નર્મદા ચેપ્ટરના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ પ્રસંગે રાજપીપળાના પ્રવેશદ્વાર વિજય ચોક રાજપીપળા ખાતે તેમજ રાજપીપળા હરસિદ્ધ માતા મંદિરે આવેલ વેરીસાલજી મહારાજની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજી 1923માં આ મંદિર બંધાવ્યું હતું ત્યાં વૃક્ષારોપણ કરી ફૂલહાર કરી ઇન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફૂલહાર કરી રાજવી પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપળાના પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતો હેરિટેજ બિલ્ડિંગ ઉપરાંત સારા કોલેજ હોસ્પિટલ મંદિરો બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું। પ્રજાને એની યાદ તાજી કરાવશે એ ઉપરાંત આજે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી થતી નથી, તેથી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થાય તેવી માંગ પણ રાજવી પરિવારે કરી હતી। આ પ્રસંગે મહારાજા રઘુવીરસિંહજી મહારાજે સ્વર્ગીય વિજયસિંહજી મહારાજે કેક કાપી 135મી જન્મ જયંતિ ઉજવી હતી। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।